રાસાયણિક ખાતર હે ને રાસાયણિક ખાતર વાપરવાથી ગેરફાયદા કયા કયા છે? તમે રાસાયણિક ખેતર વાપરો એટલે ધરતી માતા આપણી બિચારી બોલતી નથી, ચૂપચાપ સહન કરી રહી છે અને તમે એમના માથે કેમિકલો નાખી 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 અને એને વાંજણી બનાવી દો છો. એક એસિડ ટાઈપનું ખાતર આવે છે એટલે આવતા વર્ષે અને કાંઈ જ નહીં ઉગે તો તમારા બાળકો ખાશે શું? હા, એ વાત સાચી. પતરા ખાશે? પથરા તો નહીં, પણ તમારી વાત સાચી છે કે જો ખેતી નહીં હોય, ખેતરમાં કરી નહીં પાકે તો આપણા બાળકો શું ખાશે? આપણે બધાને કેવી રીતે મોઢામાં લૂંટો નાખી? પ્રાકૃતિક ખેતી છે, ગાય ગૌમૂત્ર તો સાંભળેલું છે ને અત્યારે તો બાબા રામદેવ બહુ ચાલે. આપણે એનું કોઈ આપણે કરવાની નથી એડવર્ટાઇઝ, પણ છાણનું ખાતર છે, અળસિયાનું ખાતર છે, આ બધા કુદરતી ખાતરો કહેવાય. તમે એ જમીનને આપો અને એની જે ખેતી અને એનું જે અનાજ, શાકભાજી, ફ્રૂટ એ વાવશે. કેવું આવશે? ઓર્ગેનિક સાંભળ્યું છે કોઈએ? ઓર્ગેનિક ખેતી, ઓર્ગેનિક